સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે। ત્યારે વડોદરામાં ભાયલી દુષ્કર્મ કેસનો મામલો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સંદિગ્ધ આરોપીઓની અટકાયત કરી છે। 3 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। ત્યારે કુણાલ શર્મા વધુ વિગતો જણાવી રહ્યા છે। કુણાલ, ભાયલી દુષ્કર્મ કેસ મામલે શું કાર્યવાહી કરવામાં આવી છે? બિલકુલ, જે રીતે ભાયલી દુષ્કર્મ કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ભાવુક થયા હતા અને આરોપીઓને ગમે ત્યાંથી પકડી પાડવા માટે પોલીસ પ્રતિબદ્ધ એવું કહ્યું હતું। ત્યારે 72 કલાક બાદ આ આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે, કારણ કે આ સમગ્ર ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત વડોદરાની તમામ એજન્સીઓ કામે લાગી હતી અને હવે આખરે 1000 સીસીટીવી પદ્ધતિ સ્ટેશનના ફોટા, પીડિતાને સૌથી વધુ ફોટા બતાવવામાં આવ્યા અને તેમાં 5 આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને જે ભાયલી વિસ્તાર નજીકના જ આ આરોપીઓ છે અને તમામ એક ચોક્કસ કોમના હોવાનું પણ સામે આવ્યું છે અને તેને લઈને બપોર સુધીમાં પોલીસ માહિતી આપશે, પરંતુ હાલ 5 આરોપીઓનું ડિટેક્શન થઈ ગયું છે, ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। જી, ધન્યવાદ કુણાલ આ માહિતી માટે।